હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો ચાલો રેડી થઈ જાઓ, આજે છે દેવ દિવાળી। હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો ચાલો રેડી થઈ જાઓ, આજે છે દેવ દિવાળી 11 એટલે આપણે આજથી મોર્નિંગ થી જ 11 ની પૂજા સ્ટાર્ટ કરી દેશું। તો આપણે શરૂઆત કરશું પહેલા આપણા ઠાકોરજી, રાધા રાણી અને શાલિગ્રામ ને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવશું અને ત્યારબાદ આજે એમને લઈ જવાના છે મારી સિસ્ટર ના ઘરે। તેમની ઘરે ઠાકરજીના લગ્નના ગીતનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યાં આપણે રાધાજી અને કૃષ્ણને બંનેને આપણી સાથે ત્યાં લઈ જશું, એટલે એમના પણ લગ્નના ગીતો ગવાઈ જાય। પછી ઘરે આવી અને એમના તુલસીજી સાથે શાલિગ્રામના અને રાધાજીના કૃષ્ણ સાથે આપણે વિવાહનો કાર્યક્રમ કરશું। તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरिये परमात्मने कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय हरिये परमात्मने। તો હવે સ્નાન કરાવી લીધું છે, હવે આપણે નવા વસ્ત્રો પહેરાવશું। હવે આપણા રાધાજી અને ઠાકોરજી સ્નાન કરી લીધું છે, તો ચાલો તમને બતાવી એમના વસ્ત્રો। આ છે બંનેના વસ્ત્રો, આ છે તેમની માલાજી। અમારી રાધા રાણીનું કેટલું મસ્ત પર્સ છે, તમે જોઈ શકો છો। આ છે રાધાજીની ચંદ્રિકા, આ વૈજયંતી માલા, આ રાધાજીના હેર, આ ઠાકોરજીના હેર, આ બંનેના કડા અને લાસ્ટમાં સૌથી પ્રિય છે મારા કાનાને પ્રિય છે એ ચણોઠીની માળા। ચલો આ બધો શણગાર કરીને મળીએ 2 મિનિટમાં। હવે આપણે આપણા આ કાનાને રેડી કરવાનો છે, તો મળીએ એમના નવા લુકમાં। આપણા શાલિગ્રામ પણ રેડી છે, એ આપણે કૃષ્ણ ભગવાનના હાથમાં જ રાખ્યા છે, એટલે તુલસીજીની પણ નજીક થાય અને આપણી પાસે કાન છે એટલે આપણે એમની સાથે કર્યું છે, જુઓ। અને આ તો બહુ જ ફાઇન લાગે છે। નીચેનું ડેકોરેશન તમને કેવું લાગે છે મને કહેજો।
વિવાહનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર બતાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.